મહેનતનું ફળ મોડું મળે પણ મીઠું મળે. સૂર્યોદયના સુવર્ણ કિરણો ગામના લીલાછમ ખેતરો પર વરસી રહ્યા હતા. આખું ગામ શાંતિ, આશા અને નવી શરૂઆતના ઉત્સાહથી ભરાયેલું હતું. એ જ ગામમાં બે ખેડૂત રહેતા હતા, રાઘવ અને મોહન. બંને પાસે સરખી જમીન હતી, સરખું પાણી હતું અને સરખા જ સાધનો હતા. પણ ફરક માત્ર એક જ હતો, વિચારનો. રાઘવ દરરોજ સૂર્ય ઉગે તે પહેલાં જ ખેતરમાં પહોંચી જતો, પાકની સંભાળ રાખતો, સમયસર પાણી આપતો અને દરેક છોડને પોતાના પરિવારની જેમ સાચવતો. બીજી તરફ મોહન હંમેશા કહેતો, કાલે કરી લઈશ, પણ એ કાલ ક્યારે આવ્યું જ નહીં. સમય પસાર થયો, 1 વર્ષ. ગામમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો, ખેતરોમાં તિરાડો પડવા લાગી. પણ રાઘવે પહેલેથી જ પાણીનો સંગ્રહ કરી રાખ્યો હતો, તેથી તેનો પાક લીલોછમ રહ્યો. જ્યારે મોહનનું ખેતર ધીમે ધીમે સુકાઈ ગયું. દુઃખી મનથી તે રાઘવ પાસે આવ્યો અને પૂછ્યું, ભાઈ, તારી સફળતાનું રહસ્ય શું છે? રાઘવ હળવું સ્મિત કરીને બોલ્યો, કિસ્મત બધાના દરવાજે આવે છે, પણ દરવાજો માત્ર મહેનત કરનાર જ ખોલી શકે. આ શબ્દો સીધા મોહનના હૃદયમાં ઉતરી ગયા. તે દિવસથી તેણે આળસ છોડી દીધી અને રોજ મહેનત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી તેના ખેતરમાં પણ હરિયાળી છવાઈ ગઈ. યાદ રાખજો, સફળતા ક્યારે એક જ દિવસમાં મળતી નથી, દિવસમાં મળતી નથી, પણ રોજની નાની નાની મહેનત એક દિવસ મોટી સફળતા બનીને જરૂર પાછી આવે છે. શીખ: જે વ્યક્તિ સમયની કદર કરે છે અને સતત મહેનત કરે છે